મલ્લોના અખાડામાં મલ્લ કુસ્તી. ઘનશ્યામ સરયુ સ્નાન કરી આવીને નિત્ય કર્મથી પરવારી દૂધનો દેગડો અને પાણીમાં પલાળેલી ચણાની દાળ લઈને આ અખાડામાં આવતા. અહીં સવાસો દંડ કરતા, ચક્રદંડ કરતા. ભુવાનદીન અને દિનાસિંહ તેમને અનેક આસનો શીખવાડતા. આ આસનો કરીને ઘનશ્યામ પલાળેલી ચણાની દાળ ખાઈ જતા, ઉપર દૂધ પી લેતા. કોઈ વખત દિનાસિંહને અને ભુવાનદીનને બધું દૂધ પાઈ દેતા. રામ પ્રતાપને આ ગમતું નહીં, પણ ઘનશ્યામ રાજી રહે તેમ કર્યા સિવાય તેમને હવે છૂટકો ન હતો. ધર્મદેવનો પણ એવો આગ્રહ હતો. ઘનશ્યામે આ બંને મલ્લો પાસે મલ્લ વિદ્યાના તમામ દાવ શીખી લીધા. 4 માસમાં તો સમગ્ર મલ્લ વિદ્યામાં તેઓ નિપુણ થઈ ગયા. ધર્મદેવ ઘનશ્યામની આ બધી લીલા દિવ્ય દ્રષ્ટિથી જ જોતા. તેમના અંતરમાં ઘનશ્યામના સ્વરૂપમાં સર્વ પ્રકારે દિવ્ય ભાવ જ હતો. તેથી ઘનશ્યામના ચરિત્રોમાં હવે તેમને મોહ થતો નહીં. ઘનશ્યામની મલ્લ વિદ્યામાં કુશળતાની વાત સાંભળીને એક વિપ્ર મલ્લયુદ્ધ કરવા માટે આવ્યો. ઘનશ્યામને 11મું વર્ષ ચાલતું હતું અને પેલો વિપ્ર 20 વર્ષનો હતો. ઘનશ્યામ તથા ભુવાનદીન અને દિનાસિંહે રમવાની ના પાડી, છતાં તેણે હઠ ન છોડી. તેથી આ અભિમાની વિપ્રને પાઠ ભણાવવા ઘનશ્યામે શરત મૂકી કે લડતા લડતા કાંઈ વાગે કરે તો અમારી જવાબદારી નહીં. ને એ બ્રાહ્મણ સંમત થયો. ભુવાનદીન અને દિનાસિંહ જામીન બન્યા. ઘનશ્યામને મારી નાખવાના હેતુથી આવેલા એ આસુરી સ્વભાવવાળા બ્રાહ્મણને ઘનશ્યામે હંફાવ્યો અને કહ્યું, તારામાં જેટલું જોર હોય એટલા જોરથી મારી કેડ પકડ. બ્રાહ્મણ મલ્લે કેડ પકડી. પછી ઘનશ્યામે કહ્યું, હવે મને ફેંકી દે. ઘનશ્યામને મારવાનો ખરો લાગ આવ્યો છે એમ માની જેવો એ મલ્લ ઘનશ્યામને ઉછાળવા ગયો, ત્યાં જ ઘનશ્યામે દાવપેચથી પોતાની કેડ છોડાવી લીધી. મલ્લ આંચકા સાથે ઘૂમરી ખાતો ખાતો પડી ગયો ને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. એક હાથ ભાંગી ગયો. આ તમાશો જોવા આવેલા સૌએ ઘનશ્યામનો જયકાર કર્યો. એ બ્રાહ્મણ મલ્લનો બાપ ત્યાં આવીને ઘનશ્યામને ડરાવવા લાગ્યો. એટલામાં રામ પ્રતાપ આવી પહોંચ્યા. મલ્લને ભોંય પડેલો જોઈને બધો મામલો પામી ગયા. એમણે પેલા વિપ્રના બાપને ડારો આપ્યો, આવડા નાના બાળક સાથે લડતા શરમ નથી આવતી? લોકો પણ ઘનશ્યામનો પક્ષ ખેંચવા લાગ્યા. આથી તે પરાજિત થયેલા પોતાના પુત્રને જોડીમાં નાખીને ઘેર લઈ ગયો. ત્યારથી પેલો બ્રાહ્મણ મલ્લ